વડોદરા મહાનગરપાલિકાના વહીવટી બેદરકારીની પોલ ખોલતો કિસ્સો કરોડિયા વિસ્તારમાંથી સામે આવ્યો છે। કરોડિયા રોડ પર આવેલા શિવશક્તિ વૃંદાવન અને ગાયત્રી સોસાયટીના સેંકડો રહીશો આજે પ્રાથમિક સુવિધાઓના અભાવે રોષે ભરાઈને રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે વિસ્તારમાં રોડ, રસ્તા, પીવાના પાણી અને ગટરના પાણી ભરાવાની ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે, જેના કારણે ગટરનું દૂષિત પાણી રસ્તાઓ પર ફરી વળે છે। સત્તાધીશો અને શાસકોનું વારંવાર રજૂઆતો કરવા છતાં પણ નિરાકરણ ન આવતા આજે સ્થાનિકોએ ઢોલ નગારા સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પણ નોંધાવ્યો છે। હદ તો ત્યાં થઈ છે કે જ્યાં રહીશોએ કાદવ, કીચડ અને ગંદા પાણીમાં બેસીને અનોખો વિરોધ કરવું પડ્યું, જે તંત્રની નિષ્ફળતાની ચરમસીમા પણ દર્શાવે છે। હવે સવાલ એ થાય છે કે શું તંત્ર આ વિરોધ પછી ઊંઘમાંથી જાગીને લોકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડશે તેવી લોકો આશા રાખી રહ્યા છે। તકલીફ ભોગવતા ભોગવતા કેટલા છોકરાઓ પડ્યા છે, કેટલા મહિલાઓ પડી છે, કેટલાના હાથ ફ્રેક્ચર થયા છે, કોઈના પગ છોલાયા છે, પણ આજ દિન લગીન કોઈ સરકાર જાગતું નથી। ધારાસભ્યને જાગવાનો ટાઈમ, એને એના વિસ્તારમાં આવવાનો ટાઈમ નથી। જ્યારે જનતા ત્યાં જાય છે તો તેને એને દબાવે છે। આજે જો ખબર પડી કે આ લોકો આવવાના છે ત્યારે એમની આખી ફોજ ઊભી કરી દીધી છે। એટલી જ બીક લાગતી હોય તો તમે પબ્લિકનું કામ કરો તો અમારે કોઈ આવવાની જરૂર નથી। સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા વડોદરા શહેરની વરસી વાસ્તવિકતા સામે આવી છે। શહેરના વડલા ગામના સ્મશાન લઈ જતો મુખ્ય માર્ગ વર્ષોથી મરામત વગર રહેતા અતિ ગંભીર હાલતમાં જોવા મળી રહ્યો છે। વરસાદી સિઝન બાદ માર્ગ પર કડક કાદવ અને પાણી ભરાવા અને ઊંડા ખાડાઓ સર્જાય છે, જેને કારણે અંતિમ યાત્રા માટે નનામી લઈ જવા સ્વજનો માટે મુશ્કેલી ઊભી થાય છે। આવા સમયમાં વડીલે કે બીમાર વ્યક્તિને સાથે લઈ જવું અસંભવ બની જાય છે। સ્થાનિકોએ તંત્ર સામે આક્ષેપ કર્યો છે કે વર્ષો પછી ફરિયાદ કરવા છતાંય રસ્તા માટે કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી। લોકો જ્યારે એમના અંદર દુઃખ હોય છે, જ્યારે એમના કોઈ પરિવારનો લોકો જતા રહે છે, સ્વર્ગવાસ પામે છે, અને એ જગ્યાએ પણ શાંતિ અને મોક્ષ પામવા માટે જ્યાં લોકો જાય છે એ જવા માટે પણ રસ્તો નથી। કાદવ કીચડવાળો રસ્તો, જેની અંદર માણસના પગ ફસાઈ જાય, ખબર નહીં કે ડેડ બોડી ઠીકથી પહોંચી શકે કે નહીં પહોંચી શકે એવા વિસ્તારની અંદર તમે આ સ્મશાન તમે જુઓ કે એની અંદર જે પાયાની સુવિધા હોવી, જેમ કે પાણીની સુવિધા નથી। અહીંયા વોશરૂમ નથી। અહીં તમે જુઓ લાઇટની વ્યવસ્થાઓ પણ વ્યવસ્થિત નથી। અહીંયા જે જગ્યાએ ડેડ બોડીને મૂકીને એમને જ્યારે સળગાવવામાં આવે છે, એમને જ્યારે એ કરવામાં આવે છે, એના માટે પણ એક જ બનાવીને મૂકી, જ્યાં 3 મૂકવા જોઈએ હતા, જ્યાં